નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા ચેપ્ટરમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે આપણે ભણી ગયા. હવે આ ચેપ્ટરમાં છે પાયાના આકારોની સમજૂતી. ચેપ્ટર નંબર 5, પાયાના આકારોની સમજૂતી. પાયાના આકાર એટલે કે પાયા, આપણે જે આગળ રેખા અને રેખાખંડ વિશે આપણે ભણી ગયા, બરાબર છે. તો એમાં આપણે પાયાના આકાર એટલે કે આપણી રોજબરોજની જે વસ્તુ છે તેના આકારની આપણે સમજૂતી મેળવવાની છે. પાયાના આકાર એટલે શું થાય? રોજ બરોજની વસ્તુની આકૃતિ પરથી તેનું માપ મેળવવું. બરાબર. હવે આપણે રેખા અને રેખાખંડ વિશે આપણે ભણી ગયા. તો એની અંદર આપણે જોયું હતું કે રેખાખંડ છે એક નાનો ભાગ છે, બરાબર છે, અને રેખા છે તો તેનો વિસ્તાર કેવો છે? અનંત હોય છે. એટલે કે રેખાને આપણે માપી શકતા નથી, માપી ન શકાય, બરાબર છે. રેખાખંડ છે તો દાખલા તરીકે તમારી ક્લાસમાં આપણે ભણતા હોય તો રેખા છે તો આપણી ફૂટપટ્ટી આપણે બધાએ જોઈ હશે. તો ફૂટપટ્ટી કઈ પ્રકારે હોય છે? ફૂટપટ્ટી તો આપણે બધાએ ફૂટપટ્ટી જોઈ કે આ પ્રકારે હોય છે. બરાબર, આ પ્રકારે અહીંયા ફૂટપટ્ટી હોય છે અને આની અંદર અંક લખેલા હોય, એ તો વાત જુદી છે. પરંતુ પણ આ ફૂટપટ્ટી છે તો આની અંદર જો આ બધાય બિંદુ છે અહીંયા રોકાઈ ગયેલા છે, એટલે કે એનો વિસ્તાર કેવો? અનંત નથી. બરાબર, ફૂટપટ્ટી છે તે આપણે હાથમાં રાખી શકીએ છીએ, તેનો વિસ્તાર અનંત હોતો નથી. એટલે આપણે શું કહી શકીએ કે એક નાનો ટુકડો છે, બરાબર છે. એટલે કે પૃથ્વીની અંદર બધી જે નાની નાની વસ્તુઓ છે તે કેના દ્વારા બનેલી છે? તો કે રેખાખંડ દ્વારા બનેલી છે. તો આપણે જોઈએ કે જો અહીંથી આ છે, આ પેલો રેખાખંડનો ભાગ, અહીંયા બીજો, અહીંયા ત્રીજો અને આ ચોથો, બરાબર છે. તો આ એક લંબચોરસ જેવો પણ આકાર છે. તો આને શું કહેવાય? કે બાજુ કહેવાય છે, બાજુ કહેવાય, બરાબર છે. બીજી વસ્તુ આપણે કહીએ તો શું કહેવાય છે? બાજુ કહેવાય છે. અથવા તમે જે બેન્ચ ઉપર બેઠા હોય છે તો ત્યાં પણ આ પ્રકારની આકૃતિ આપણને જોવા મળે છે. દાખલા તરીકે આ છે, બરાબર, તમે જ્યાં બેઠા છો તેની ઉપર તમે બુક રાખો તો આ ઉપરનું પાટિયું છે તે આ પ્રકારનું હોય છે કે નહીં? બધાએ જોયું જ હશે. આની ઉપર આપણે બુક રાખી અને લખતા હોઈએ છીએ વધારે પડતા. એટલે આ પાટિયું છે એ કેના દ્વારા બનેલું છે? તો કે રેખાખંડ દ્વારા બનેલું હોય છે, બરાબર. હવે રેખાખંડ છે તેમાં આપણે જોઈએ આગળ કે રેખાખંડના બે અંત્ય બિંદુ વચ્ચેનું અંતર રેખાખંડની લંબાઈ છે. તો આ બે અંત્ય બિંદુઓ છે, આ તેના બિંદુઓ છે. તો આ જો આ અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ, એના વચ્ચેનું અંતર રેખાખંડની લંબાઈ છે. તો આને શું કહેવાય છે? લંબાઈ કહેવામાં આવે છે. તો આને આપણે જો વસ્તુ છે તો આપણે ઘણી જગ્યાએ આપણે ફૂટપટ્ટીની મદદથી માપતા હોઈએ.
એટલે કે આ ફૂટપટ્ટી છે તેની મદદથી. તો આ બુક છે તમારી, બરાબર, એક પાઠ્ય પુસ્તક છે તમારું બુક. તો આને આપણે માપવું હોય તો કેનો ઉપયોગ કરતા હોય છે? આપણે માપપટ્ટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ માપપટ્ટી છે, બરાબર છે. તો માપપટ્ટી છે એના દ્વારા આપણે માપીએ તો એ કેના દ્વારા બનેલી છે? રેખાખંડ દ્વારા બનેલી હોય છે. એના પછી આપણે આગળ જોઈએ. હવે ચોક્કસ માપ મેળવવું હોય તમારે, ચોક્કસ માપ મેળવવા દ્વિભાજક અને માપપટ્ટી અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો, બરાબર. ચોક્કસ માપ મેળવવા માટે આપણે કેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? દ્વિભાજક અથવા ફૂટપટ્ટીનો. જો તો દ્વિભાજક કોઈ જોયું છે તો કે આ પ્રકારે તમારી કંપાસ પેટીની અંદર આ પ્રકારે રહેલું હોય છે દ્વિભાજક. આ પ્રકારે રહેલું હોય છે. શું રહેલું હોય છે? દ્વિભાજક, બરાબર છે. આનો ઉપયોગ કરી અને આપણે શું કરતા હોઈએ છીએ? માપ મેળવવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આગળ આપણે જોઈએ કે ખૂણા છે, બરાબર. આ થયું રેખાખંડ ઉપરનું. હવે ખૂણા છે તેના પ્રકારો આપણે જોઈએ તો ખૂણાના પ્રકાર. તો ખૂણામાં સૌથી પહેલો આપણે જોઈએ કે લઘુકોણ. તો લઘુકોણ કોને કહેવાય? 90 અંશ કરતા ઓછું માપ ધરાવે તેને શું કહેવાય? લઘુકોણ કહે છે. લઘુકોણ કહે છે. તો ગુરુકોણ કોને કહેવાય? ગુરુકોણ. તો 90 અંશ કરતા વધુ માપ હોય તેને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહે છે. હવે ત્રીજો ખૂણો છે, બરાબર, એમાં 90 અંશ જ હોય તો તેને શું કહેવાય છે? કાટકોણ. 90 અંશ માપ હોય તેને શું કહેવામાં આવે છે? કાટકોણ કહે છે, બરાબર છે. આટલું આપણે આગળ ભણી ગયા, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. હવે જે ખૂણા ભણવાના છે વધારાના તે આપણે જોઈએ. વધારાના ખૂણામાં 3 ખૂણા સિવાયના તો છે સરળ કોણ. સરળ કોણ કોને કહેવાય? સરળ કોણમાં ખાસ જેનું માપ 180 અંશ હોય, એટલે કે જેનું માપ 180 અંશ જ હોય, વધારે ન હોવું જોઈએ ને ઓછું ન હોવું જોઈએ. 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. એના પછી ખૂણો આવે છે પ્રતિબિંબ કોણ. તો પ્રતિબિંબ કોણ કોને કહેવાય? જેનું માપ
180 કરતાં વધુ હોય તેને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ કહે છે. બરાબર છે. તો આ 5 ખૂણા આપણે ભણવાના છીએ. લઘુ કોણ, ગુરુ કોણ, કાટકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ. બરાબર છે. તો આ 5 ખૂણા આપણે કેના આધારે આપણે નક્કી કરશું તે આપણે જોઈએ. બરાબર છે. આ 5 ખૂણા છે. કયા કયા ખૂણા આપણે જોયા કે લઘુ કોણ છે, લઘુ કોણ, ગુરુ કોણ, પછી કાટકોણ, પછી સરળ કોણ અને પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ. હવે આમાં જોઈએ આપણે. તો આ આપણે ઘડિયાળ છે તેના આધારે આપણે નક્કી કરવાનું છે કે આની અંદર કયો ખૂણો રહેલો છે. ઘડિયાળના આધારે ખૂણા. ઘડિયાળના આધારે ખૂણા. તો એક વર્તુળ છે, બરાબર છે, તેનું કુલ માપ કેટલું હોય છે? તો કે 360 અંશ. દાખલે કે આ વર્તુળ છે તમારી પાસે, વર્તુળ છે તો તેનું કુલ માપ કેટલું હોય છે? 360 અંશ. વર્તુળનું માપ, વર્તુળનું માપ કેટલું હોય છે? 360 અંશ. હવે આપણે જોઈએ કે વર્તુળ છે તો એની આપણે ઘડિયાળ બધાએ જોઈ છે. વર્તુળ આકાર આ પ્રકારે આપણે બધાએ ઘડિયાળ જોઈ હશે. તો અહીંયા ઉપર કેટલું હોય? 12. નીચે કેટલું હોય? 6. અહીંયા કેટલું હોય? 9. અહીંયા કેટલું હોય? 3. આ પ્રકારે આપણે ઘડિયાળ જોઈ હશે. પછી અહીંયા કેટલા હોય? 1, 2, પછી 4, 5, પછી અહીંયા કેટલા હોય? 7, 8, પછી 10, 11. આની અંદર આપણે 3 કાંટા હોય છે, એમાંથી 2 કાંટાનો ઉપયોગ કરી અને આપણે ખૂણા શોધવાનો પ્રયત્ન કરશું. બરાબર. ત્રીજો કાંટો તો ફર્યા જ કરતો, એટલે તેના આધારે આપણે નક્કી ન કરી શકાય. કેના આધારે? મિનિટ કાંટો અને કલાક કાંટો. તો કલાક કાંટાને હું થોડોક નાનો દોરીશ અને મિનિટ કાંટાને કેવો દોરીશ? મોટો. એટલે ખાસ ધ્યાન રાખજો. જો 1 મિનિટ કાંટો છે અને કલાક કાંટો છે. હવે મારે ઘડિયાળનો ટાઈમના આધારે, બરાબર, ઘડિયાળ છે તેના આધારે મારે ખૂણા નક્કી કરવાના છે. તો આની વચ્ચે 5 5 આ પ્રકારે, બરાબર, કેટલી મિનિટ હોય? તો 5 મિનિટ હોય. 12 થી 1 વચ્ચે કેટલી મિનિટ હોય? 12 થી 1 વચ્ચે 5 મિનિટ હોય. કેટલી મિનિટ હોય? મિનિટ હોય. હવે કુલ કેટલાનું છે? 360 અંશનું છે. બરાબર છે. કેટલા અંશનું છે? 360 અંશનું. હવે મારે ભાગ પાડવા હોય, બરાબર, તો કેટલા કેટલાના ભાગ પડશે તે આપણે જોઈએ. જો હવે આપણે જો 30-30ના આપણે ભાગ લઈએ. પહેલાં ટોટલ કેટલા છે? 12 છે, બરાબર. તો 360 ભાગ્યા આપણે 12 કરી નાખીએ. ઘડિયાળમાં
360 ભાંગ્યા 12, તો 12 બે જોઈએ, 12 તેરી 36, 12 3 કેટલા થાય? 36 ગુણ્યા 10 છેદમાં કેટલા આવી જાય? 12. હવે 12 ઉડી ગયા, વધ્યા કેટલા? 10 3 30. બરાબર. 12 અને 1 વચ્ચે કેટલાનું અંતર છે? 30 અંશનું અંતર છે. કેટલા અંશનું અંતર છે? 30. બરાબર છે. બધાયમાં 5-5 મિનિટમાં કેટલાનું અંતર હોય? 30-30નું અંતર હોય છે. 30 અંશ હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. જો 12 થી 1 વચ્ચે કેટલાનું? 30નું. પાછું 1 થી 2 વચ્ચે કેટલાનું હોય છે? 30નું. 2 થી 3 વચ્ચે 30, 3 થી 4 વચ્ચે 30. એવી રીતના 12 સુધીમાં બધી જગ્યાએ 5-5 મિનિટે અંતરે 30નું અંતર હોય છે. બરાબર છે. એ ધ્યાન રાખજો ખાસ કે 30 અંશનું અંતર હોય છે. હવે મારે લઘુકોણ કોને કહેવાય એ આપણે બધાય ભણી ગયા કે લઘુકોણ કોને કહેવાય? 90 અંશ કરતાં ઓછું માપ હોય તો તેને શું કહેવાય? લઘુકોણ. બરાબર. હવે અહીંયા આપણે જોઈ કે આ છે બરાબર કેટલા વાગ્યા છે? તો કે 12 અને 15 થઈ છે અહીંયા. બરાબર. ઘડિયાળમાં આપણને જોતા આવડવા જોઈએ કે કલાક કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર, અને મિનિટ કાંટો 3 ઉપર. એટલે 12 ને 3 થઈ છે. બરાબર. 12 ને 15 થઈ છે. 5 10 અને 15. તો આની ઉપરથી આપણે નક્કી કરી શકાય કે કયો ખૂણો બન્યો છે. તો આપણે જોઈ, જો અહીંથી આ કેટલાનું છે? 30. અહીંથી આ 30. 30 ને 30 કેટલા થાય? 60. 60 ને 30 કેટલા થાય? 90. તો 90 અંશ હોય તો કયો ખૂણો બને છે? તો કે કાટકોણ બની જાય. બરાબર. કાટકોણ બને છે. બરાબર. કાટકોણ બને છે. 12 ને 15 થાય તો કયો ખૂણો બનશે? કાટકોણ ખૂણો બને છે. એ જ રીતે હજી બીજી ઘડિયાળ આપણે જોઈએ કે દાખલા તરીકે અહીં હજી એક રાઉન્ડમાં હું ઘડિયાળ દોરીને દેખાડું તો એ 12, પછી 6, અહીંયા 3 અને અહીંયા 9. બરાબર. અને આની અંદર હું જો અહીંયા અંક લખતો નથી. હવે મારે ખૂણા છે તે નક્કી કરવા છે. તો 12 ઉપર અહીંયા કાંટો રાખીશ આ રીતે, અને અહીંથી અહીં હું નીચે રાખીશ. બરાબર. તો હવે અહીંયા કયો ખૂણો બન્યો છે તે આપણે જોવું હોય તો કઈ પ્રકારે નક્કી થાય? તો કે અહીં 1 2 હોય માની લો, તો 5 ને 5 કેટલી મિનિટ થઈ? 10. 10 ને 5 15. 15 ને 5 20. 20 ને 5 25. 25 ને 5 30 મિનિટ થઈ છે. બરાબર છે. 30 મિનિટ થઈ છે. તો 5 મિનિટ વચ્ચે કેટલાનો ખૂણો છે? બરાબર છે. 5 મિનિટ વચ્ચે 30નો ખૂણો છે. બરાબર. તો અહીંયા કેટલાનો ખૂણો થાય? 30 60 90. 90 ને 10 11 12 120. 13 14 15 150. ના એ કેટલાનો થયો? 180 અંશનો ખૂણો બને છે. કેટલા અંશનો ખૂણો બને? 180 અંશનો. જો 5 મિનિટે 30 થયો, પછી 1 થી 2 વચ્ચે પાછો 30, એટલે 30 ને 30 કેટલા થાય? 60. હવે 2 ને 3 વચ્ચે પાછો 30નો, એટલે 60 ને 30 કેટલા થયા? 90. હવે 3 ને 4 વચ્ચે પાછો 30નો, એટલે કેટલા થયા? 120. 4 અને 5 વચ્ચે પાછો 30નો, એટલે કેટલા થયા? 150. અને 5 અને 6 વચ્ચે પાછો 130નો થયો, તો કેટલા થઈ ગયા? 180 અંશ. તો 180 અંશ હોય તો કયો ખૂણો બને? સરળ કોણ. બરાબર છે. કયો ખૂણો બનશે?
સરળ કોણ. બરાબર છે. આ રીતે આપણે પ્રતિબિંબ કોણ વિચારવું હોય તો પ્રતિબિંબ કોણ હોય તો આ પ્રકારે તમારે ઘડિયાળમાં આપ્યું હોય કે 12, 6, 3 અને 9, અહીંયા 7 હોય, અહીં 8 રાખીએ આપણે, 7 ઉપર હોય અને 12 ઉપર હોય, અને તમારે આ બાજુથી માપવું પડે. બરાબર, આવી રીતના નિશાન તમને આપેલું હોય તો આ 12થી આપણે નક્કી કરીએ તો અહીંયા લગી આપણે હમણાં આગળ જોઈ ગયા કે અહીંયા સુધી કેટલા થતો હતો 180. હવે 180થી પાછો કેટલા ઉપર વયો ગયો? 30 ઉપર વયો ગયો. બરાબર છે. 180માં આપણે 30 નાખીએ તો કેટલા થાય? 210. 210 અંશનો ખૂણો બન્યો. તો 210 અંશ હોય તો તેને શું કહેવામાં આવે છે? બરાબર છે, પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ. આમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઘડિયાળના આધારે ખૂણા નક્કી કરવાનો કહે તો આ રીતે જ આપણે ખૂણા નક્કી કરવાના. 30-30ના ગાળામાં આપણે લેવાનું. જો આ રીતના નિશાની દર્શાવેલી હોય તો તમારે ક્યાંથી? અહીંથી જ ચાલુ કરવું પડે. અહીંથી આમ કરશો તો આપણને મળે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. સરળ કોણમાં તો બે બાજુ તમે નક્કી કરો તો 180 અંશ જ આવે. બરાબર છે, એમાં કાંઈ ફેર પડતો નથી. બરાબર, તો આ પ્રકારના આપણે ખૂણા જોઈ ગયા કે ઘડિયાળના આધારે ખૂણા. હવે ઘડિયાળ છે તેના આધારે કેટલામાં ભાગમાં ચાલે છે તે આપણે જોવું હોય તો કઈ રીતે થાય તે આપણે જોઈએ. આમાં જોઈએ ઘડિયાળની પરિભ્રમણીય કક્ષા. ઘડિયાળની પરિભ્રમણીય ઘડિયાળનું પરિભ્રમણ કઈ રીતે થાય તે આપણે જોવાનું છે. બરાબર, તો પહેલા એક ઘડિયાળ ઉપરથી આપણે વિચારીએ કે એક આ ઘડિયાળ છે, માની લ્યો અહીંયા 12 છે, 6, 3 અને 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. આ રીતે ઘડિયાળ છે. બરાબર, હવે આની અંદર ટોટલ કેટલા ભાગ પડે છે તે આપણે જોઈએ. ઘડિયાળની અંદર જો 2 ભાગ પાડવા હોય તો આ રીતે પડે. આ 2 ભાગ છે ઘડિયાળના. બરાબર છે, આ રીતે પાડીએ તો ટોટલ કેટલા ભાગ પડે? 4 ભાગ પડે. બરાબર, 4 ભાગ પડી ગયા કે નહીં ઘડિયાળના? એક સરખા 1, 2, 3 અને 4. બરાબર, 4 ભાગ પડ્યા. હવે તમને કોક એમ કે 1/4 ભાગ આપણે ગોતવાનો છે. ઘડિયાળની અંદર આ જ ઘડિયાળ આપેલી છે અને એમ કે આની અંદર કેટલા પરિભ્રમણ કરેલા છે એમ કીધું કે પરિભ્રમણ કેટલા કરેલા છે. બરાબર, કેટલામો આટો છે અથવા કેટલા પરિભ્રમણ કરેલા છે. તો અહીંથી આપણે જોઈએ તો આ ઘડિયાળનો કેટલામો 4થો ભાગ થયો. ટોટલ કેટલા ભાગ છે આની અંદર? 4 ભાગ છે. એટલે ટોટલ ભાગ ક્યાં લખવા પડે? નીચે. અને ઉપર આપણે શું લખી નાખવાનું? તો ઘડિયાળનો આ કેટલામો ભાગ આવ્યો? એક જ ભાગ આવ્યો કે નહીં? બરાબર, 4માંથી કેટલા ભાગ થયા? 1. આને શું કહેવાય? 1/4 આટો થાય. હવે મારે 1/2 બીજો આટો જોતો હોય 2. બરાબર, તો ઘડિયાળમાં કઈ રીતે હશે? દાખલે કે 12, 6. તો અહીંયા રહીએ, જો આ 2 ભાગ પડ્યા કે નહીં ઘડિયાળના? ટોટલ ભાગ કેટલા છે? 2. તો અહીં કેટલા લખવા પડે? 2. અને કેટલામો? દાખલા તરીકે અહીંથી એમ પૂછ્યું હોય કે આ કેટલામો આટો ફરેલો છે? તો 1/2. એવી જ રીતના એક પ્રકારની બીજી ઘડિયાળ છે, માની લ્યો એમાં આ રીતે છે 9 અને 3.
બરાબર, આ રીતે દર્શાવેલ છે એની અંદર. તો આમાંય ઘડિયાળને કેટલા ભાગ પડ્યા? 2. ટોટલ કેટલા ભાગ પડ્યા? 2. ને 1/2. બરાબર, એક ભાગ આપણને ગોતવાનું કહે કેટલામો આંટો છે, તો એક ભાગ આપણને ગોતવાનું કહે તો ટોટલ ભાગ 2 અને ઉપર કેટલા આવી જાય? 1. આ તમારે કેની ઉપરથી નક્કી થાય? સમય ઉપરથી નક્કી થશે. બરાબર, તો 9 ને 15 થઈ હોય માની લ્યો, તો કેટલા આટા હોય? 1/2 આટા. હવે 12 ને 15 થઈ હોય તો 1/4 આટા. એવી રીતના 3 ને બરાબર 3 ને 30 થઈ હોય, બરાબર 3 ને 30, તોય આપણે શું કહેવાય? 1/4 આટો. આ રીતે તમારે નક્કી કરવાનો. બરાબર, કે 4 ભાગ હોય, બરાબર, એમાંનો અવળોકડો ખાલી ભાગ આવ્યો હોય તો કેટલા પરિભ્રમણ આવે? 1/4. હવે આ રીતે હોય કે દાખલા તરીકે 6 વાગ્યા છે ફીટ, તો જવાબમાં શું આવે? 1/2 પરિભ્રમણ. એવી જ રીતના અહીંયા હોય 6 ઉપર કાંટો અને 9 ઉપર કાંટો હોય માની લો, 6 ઉપર અને 9 ઉપર, આ બેયનું છે ખાલી આ ઘડિયાળની અંદર જ. આ આપણે કાઢી નાખીએ, આટલું હોય. બરાબર, તો આમાં પણ આપણે શું કહેવાય? 1/4 ભાગ. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. હાલો, એના પછી આપણે આગળ જોઈએ કે ઘડિયાળમાં આ 2 તો જોઈ ગયા આપણે, 1/2 ભાગ અને 1/4 ભાગ. હવે એના પછી આપણે જોઈએ કે 3/4 ભાગ. તો 3/4 ભાગ કઈ રીતે બને છે તે આપણે જોઈએ. દાખલા તરીકે ચોથો ભાગ છે અને ત્રીજો ભાગ, એટલે કે ત્રીજો ભાગ આપણે લેવાનો. જો આ તો 1 2 3 4 હતો તો આપણે 4 લખ્યો અને એક જ ભાગ આપણે લેતા હતા. હવે આ જ રીતે અહીંયા હોય છે. આપણે દાખલા કે 10 વાગ્યા છે માની લો, અને તમને અહીંથી તમને દર્શાવેલું હોય આવી રીતે, તો આ કેટલામો ભાગ થાય છે તે આપણે જોવાનું છે. બરાબર, તો ટોટલ ઘડિયાળને કેટલા વધુ ને વધુ ભાગ પડી શકે? 4 ભાગ પડી શકે, એટલે અહીં મેં 4 દર્શાવી દીધા. બરાબર, હવે જો અહીંયા 4 ભાગ છે, એના કરતાં થોડુંક અહીં ઉપર છે, દેખાય આપણને? જો અહીં 9 ઉપર હોય તો 1/4 ભાગ આવી જાય, પરંતુ અહીંયા જુઓ, બરાબર 10 ઉપર છે, એટલે કે 9 કરતાં થોડુંક વધારે ઉપર છે, અને પાછળથી આપણે ગણતરી કરવાની છે, તો કેટલામો ભાગ આવી જાય છે જોઈ લ્યો ખાસ, કે આટલો ભાગ હોય તો કેટલો થાય? ચોથો, 1/4 ભાગ. હવે અહીંથી આપણે દર્શાવવાનું કહીએ તો આ 3 બરાબર છે, તો આના કરતાં આ ભાગ વધી ગયો કે નહીં? એટલે ટોટલ ભાગ કેટલા? 1 2, આ ત્રીજો ભાગ, અને ત્રીજો ભાગ કરતાં થોડોક વધારે, એટલે 3/4 ભાગ. આ રીતે આપણે લેવામાં આવે છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ તો જોઈએ ત્રિકોણના પ્રકાર. બરાબર છે, ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના પ્રકાર. ત્રિકોણ છે તેના પ્રકાર આપણે જોઈએ. તો ત્રિકોણ છે તેના પ્રકાર આપણે હવે જો આ રીતના દર્શાવેલો હોય, હવે ધ્યાન રાખજો, ત્રિકોણના પ્રકાર છે, બરાબર છે, તો જુદી જુદી રીતના એના પ્રકાર પડે. પહેલાં તો ત્રિકોણની બાજુઓને આધારે આપણે પ્રકાર જોઈએ. બરાબર, આ ત્રિકોણ ભલે રહ્યું, તેની બાજુઓના આધારે
ત્રિકોણના પ્રકાર. બાજુઓના આધારે. તો ત્રિકોણ છે તેની બાજુ આપેલી છે. દાખલા તરીકે એના બાજુઓના માપના આધારે આપણે જોઈએ તો ત્રિકોણ છે તેની બધી બાજુઓ છે એ સરખી ન હોય. દાખલા તરીકે આપણને અહીંયા 5 સેમી આપ્યું માપ, અહીંયા 3 સેમી આપ્યું અને અહીંયા 2 સેમી આપ્યું. બરાબર છે. તો ત્રિકોણના ત્રણેય માપ કેવા છે? અલગ અલગ છે. જો આ એની બાજુ છે, આ પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ. જો આ એ, બી અને સી ત્રણેય ત્રિકોણનું નામ આપી દે તો એ બી છે આ પહેલી એની બાજુ છે, આ બીસી છે બીજી બાજુ અને એસી છે એની ત્રીજી બાજુ. 3 બાજુ છે, ત્રણેયના માપ કેવા છે? અલગ અલગ. 5 સેમી, 3 સેમી અને 2 સેમી. ત્રણેય કેવા છે? માપ અલગ અલગ છે. તો આને કયો ત્રિકોણ કહેવાય? વિષમ બાજુ. વિષમ બાજુ ત્રિકોણ. આ પહેલો ત્રિકોણ આપણે જોયું. હવે બીજો ત્રિકોણ આપણે જોઈ કે તેની અંદર દાખલા તરીકે આ રીતે આપેલ છે ત્રિકોણ અને એ બી સી. આની આપણે બીજું નામ લઈ લઈએ પી, ક્યુ અને આર. તો અહીંયા માપ તમને આપેલા છે 3 સેમી, 3 સેમી અને 4 સેમી. તો પી ક્યુ, પી આર અને ક્યુ આર 3 સેમી, 3 સેમી અને 4 સેમી. એટલે આની ઉપરથી આપણે નક્કી કરી શકાય કે બે બાજુઓના માપ કેવા હોય છે? સરખા. બે બાજુના માપ સરખા હોય. બરાબર. ત્રીજી બાજુનું માપ ભલે અલગ હોય, બે બાજુના માપ કેવા હોવા જોઈએ? સરખા હોય. તો તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ત્રિકોણ કહે છે. બરાબર છે. કેવો ત્રિકોણ કહેવામાં આવે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર એનો જોઈએ. બાજુના આધારે ત્રિકોણ છે એક્સ, વાય અને ઝેડ. હવે ત્રણેયમાં 4, 4 અને 4 સેમી માપ આપેલું છે. ત્રણેયના માપ સરખા હોય. ત્રણેયના માપ અહીંયા જો સરખા આપેલા છે. ત્રણેયના માપ સરખા હોય તો તેને કેવો ત્રિકોણ કહેવાય? ત્રણેયના માપ સરખા હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહે છે. કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. આગલા વિડીયોમાં આપણે ત્રિકોણના ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું.